એક નાનો બાળક નિયમિત શાળાએ જતો, પણ અભ્યાસમાં નબળો હતો. શિક્ષકો એને સમજાવવાનો પ્રયાસ કરે, પણ આ બાળક સમજવાને બદલે જાત જાતના સવાલો કરે. શિક્ષકો પણ આ વિદ્યાર્થીથી ખૂબ કંટાળ્યા હતા. એક દિવસ આ વિદ્યાર્થીના વર્ગ શિક્ષકે એની મમ્મી ઉપર એક ચિઠ્ઠી લખીને કવરમાં પેક કરી મોકલાવી. વિદ્યાર્થી ચિઠ્ઠી લઈને ઘરે આવ્યો અને મમ્મીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં શિક્ષકે શું લખ્યું છે એની વિદ્યાર્થીને કંઈ જ ખબર નહોતી. આથી એને જાણવાની તાલાવેલી હતી. એણે મમ્મીને ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ જોવા માટે વિનંતી કરી. છોકરાની મમ્મીએ ચિઠ્ઠી ખોલી અને વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આપનો દીકરો ગધેડો છે, એને કંઈ જ ખબર પડતી નથી. એને આ શાળામાંથી ઉઠાડી લો અને તમારા ઘરે જ રાખો. દીકરા વિશે આવું લખાણ વાંચીને માને ખૂબ દુઃખ થયું. દીકરાએ પૂછ્યું, મમ્મી શું લખ્યું છે મારા શિક્ષકે? મમ્મીએ એના દીકરાના માથા પર વ્હાલથી હાથ ફેરવતા કહ્યું, બેટા, તારા શિક્ષકે લખ્યું છે કે તું ખૂબ હોશિયાર છે અને તને કોઈ વધુ સારી શાળામાં અભ્યાસ માટે મૂકવો જોઈએ. છોકરાને મમ્મીની વાત સાંભળીને પોતાની જાત પર ગૌરવ થયું. આ છોકરાને શાળામાંથી ઉઠાડીને બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. મમ્મી ઘરે રોજ બાળકને પ્રોત્સાહન આપે અને મોટા મોટા સપનાઓ બતાવે. બાળકની પ્રતિભા ધીમે ધીમે ખીલવા લાગી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં એ જુદો પડવા લાગ્યો. આ બાળક એટલે જેણે વીજળીના ગોળાની શોધ કરીને આપણને સૌને અંધારિયા યુગમાંથી મુક્તિ અપાવી, એ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન. દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો એડિસનના નામે નોંધાયેલી છે. મિત્રો, બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદું જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ.